કાલે કેટલા વાગે સુઈ ગયા હતા? કાલે 11 વાગે સુઈ ગઈ હતી. નીંદર આવી હતી પછી? ઊંઘ આવી ગઈ હતી. અહીંયા તો સાવ ક્લિયર થઈ ગયા બાસ્કીન તમારે. એમ ને એક વાર ઉઠી હતી હા હા આખી નાઈટમાં, અને સવારના સીધા 6:30 વાગી ગયા. હા હા 6:30 ઉઠી પછી. સારું સારું. ના, પેટ કાં તો- સાફ થઈ ગયો તો? ના, પેટ થોડું ઓછું સાફ થયું હતું. ગેસ એસિડિટીની તકલીફ છે એ તમારે? ઓછું લાગે છે મને. એસિડિટી થાય છે તમારી? ના, એસિડિટી તો મને બળતરા છાતીમાં પેટમાં કઈ? ના, એવું કશું જ નથી થતું. सब छोड़ के कहाँ चले गए बा आपको? गैस एसिडिटी ये दुखावा કે છોડ કે ચલી જાઓ કે બધાને કહો હવે જાઓ બાબા, બાય બાય હવે શાંતિ કરવાનું. રાખો, બાય બાય, રામ રામ કહી દેવાનું રામ રામ કહી બધાને. દેવાનું કે હવે તમે જાઓ બધાય, મારી આગળ બહુ રહ્યા. બસ બહુ હેરાન કર્યા છે ને? બહુ હેરાન કર્યા છે, મને ખૂબ જ હેરાન કર્યા છે. એટલે આ પગના દુખાવા ને બધું ગાયબ થવા માંડે. હા, ના ના ના, બધું ઉડનચું થઈ જાય બા. આવે જ નહીં પછી. નોર્મલ જ છે ને આજે. સાવ દવા બસ છે બા. કાલથી રાત્રે કેમ સેજ ચક્કર આવતા હતા એવું લાગ્યું મને. ચક્કર? હા પાણી પીધા કરો બા, ગરમી કેટલી છે. હા, પાણી છે ને હર એક બબે કલાકમાં એક બબે ગ્લાસ પીધા કરો. લીધેલા. તમારે એક તો તમારે ઘરથી અહીંયા આવવાનું જવાનું તમારે તડકામાં હશે. એટલે બોટલ તો દુકાનમાં રાખી જ છે. હા હા, પાણીના પ્રમાણ વધારે રાખો. એમ. હવે આ ગરમીના સિઝનના છે ને, શરીરમાંથી પાણી ઉડી જાય. હા, ઉડી તમે જાય. પાણી નહીં પીવો તો ચક્કર આવે. બીપી તો છે જ નહીં નહીં તમને, ને. સાવ નથી. એટલે આ પાણીની સાથે ચક્કર આવે. હા, અને છાશ વગેરે વધારે લે. એ છાશમાં છે ને થોડા ગોળ નાખી દેવાનું. ગોળ. ગોળ. તમારી ડાયાબિટીસ છે નહીં લગભગ તો? ના. આજ ના નાખતા, કાલે બ્લડ રિપોર્ટ થઈ પેલા જાય ને? રિપોર્ટ થઈ હા, જાય પહેલે પછી. હા, લગભગ તો છે જ નહીં તમારે, કેમ કે તમારી યુરિન વધારે થાય ને રાતમાં. આ રાતમાં તો નથી. ડાયાબિટીસ જેને હશે ને, અને 3 વાર 5 વાર 10 વાર પેશાબ કરવું પડે. ના, હા? ઈ એક આ બેન છે. ખંભાળિયા મારા ભેગા હતા ને, હા. ઈ કે અત્યારે સવારના 9 વાગ્યાથી હા, હા. 12 સાડા 12